જય માતાજી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજે આપણે બનાવીએ છીએ બર્ગર। તો આવી રીતે તમે બર્ગર બનાવશો ને તો મસ્ત ટેસ્ટી અને જબરજસ્ત બનશે। તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો અહીંયા આપણે લઈ લીધું છે બટેકા। બટેકાને પહેલાં આપણે બાફી લઈશું, મીઠું નાખી અને એને બાફી લેવાના છે। અને બટેકા આપણા બફાઈ જાય ને પછી આપણે એની છાલ ઉતારી લઈશું। છાલ ઉતારી અને પછી છે ને એને ખમણી લેવાના છે, થોડી વાર ઠરવા દેશું, કેમ કે બહુ ગરમ હશે તો ખમણાશે નહીં એટલા માટે। તો હવે છે ને અહીંયા ખમણી લઈ અને આપણે ખમણી લીધા છે સરસ મજાના। અને હવે તેનું પૂરણ બનાવશું। તો ચાલો, તો ટિક્કી બનાવવાની છે આપણે એની। તો અહીંયા મીઠું મેં લઈ લીધું છે અને આ છે આદુની પેસ્ટ, એ આપણે એમાં એડ કરશું। અને પછી આપણે લેશું થોડીક હળદર નાખીશું। પછી એમાં આપણે નાખીશું લાલ મરચાંનું પાવડર નાખીશું। જેવું આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે નાખવાનું છે, તો તમારી હિસાબે તમે નાખી શકો છો। અને હવે આપણે એમાં થોડોક એક ગરમ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું સારી રીતે। એકદમ મિક્સ થઈ જાય ને એટલે એને હવે એની આપણે ટિક્કી બનાવી લઈશું। તો આવી રીતના આપણે ગોળ ગોળ એની ટિક્કી બનાવી લેવાની છે। તો ચાલો ટિક્કી બનાવીએ આપણે। નાની મોટી સાઈઝ આપણે કરી શકીએ છીએ। મેં થોડી મોટી કરી દીધી, તમે જોઈ શકો છો। જો આવી રીતના બધી આપણે ટિક્કી થઈ ગઈ છે રેડી। અને અહીંયા છે ને આપણે આ બ્રેડ છે ને, બ્રેડનો ભૂકો આપણે મિક્સરમાં કરી લીધો હતો। અને આ છે મેંદો અને પાણીને મિક્સ કરી અને પછી એમાં પલાળી અને પછી આપણે ફ્રાય કરવાની છે, જેથી કરીને આપણી ટિક્કી સરસ મજાની ફ્રાય થઈ જાય એટલા માટે। તો આવી રીતના આપણે બધી પ્રોસેસ કરી લીધી છે અને મસ્ત બની હતી આપણી ટિક્કી। આપણે ફર્સ્ટ વાર જ ટ્રાય કરી છે એટલે આપણે એમાં તો કેવી બનશે પણ બહુ મસ્ત બની હતી। તો આવી રીતે આપણે બધી ફ્રાય કરી લીધી છે। અહીંયા આપણે બ્રેડ લઈ લીધી છે જે આપણે બર્ગરની આવે એ, અને એના બે ભાગ કરી અને એક પડ ઉપર છે ને આપણે લસણવાળી ચટણી એડ કરી છે। તો અહીં છે ને લસણવાળી ચટણી આપણે લીધી છે। આ લસણવાળી ચટણી છે ને આપણે નાખ્યું હોય ને તો જ નખાય, બર્ગરમાં હોય નહીં, કેમ કે આપણે છે ને થોડુંક તીખું જતું હોય ને એટલા માટે। અને બર્ગર મોરું હોય તો મોરું છે ને આપણે બહુ ભાવે નહીં એટલા માટે। અને ઉપરથી આપણે ટમેટા સોસ એડ કરી છે અને આ છે મ્યુનિસ એડ કરી અને સારી રીતે એને મિક્સ કરી લેશું સારી રીતે, એટલે ટમેટા સોસ અને મ્યુનિસ બે મિક્સ થઈ જાય। અને મિક્સ કરીને પણ આપણે નાખી શકીએ છીએ, એવું કંઈ નથી। આપણે એક બાઉલ લઈ અને એમાં બે મ્યુનિસ અને ટમેટા સોસ એડ કરી અને મિક્સ કરીને પણ આપણે આમાં નાખી શકીએ છીએ। અને અહીંયા આપણે લઈ લીધી છે ટિક્કી જે આપણે ફ્રાય કરી હતી તેલમાં। અને આ છે ચીઝના આપણે બે ભાગ કરી લીધા હતા અને બે કટકા એમાં એડ કરી દીધા। ઉપરથી આપણે છે ને ઓનિયનની એક સ્લાઇસ નાખી દઈશું અને એને એક નાખો અથવા તો વધારે પણ આપણે એડ કરી શકીએ છીએ। તો મેં છે ને બે સ્લાઇસ નાખી છે ઓનિયનની અને ઉપર હવે ઢાંકી દીધું છે। અને હવે આપણે એને આવી જ રીતે બધા આપણે બર્ગર બનાવી લીધા છે, રેડી કરી લીધા છે। અને હવે છે ને આપણે અહીંયા માખણ લઈ લીધું છે અને આપણે બર્ગરને શેકી લેશું। તો અહીંયા માખણ નાખી અને ઉપર આપણે સરસ રીતે બર્ગરને શેકી લેશું। તો અહીંયા છે ને આપણી બર્ગર રેડી છે। તો જો તમે જોઈ શકો છો બર્ગર આપણી બહુ મસ્ત બની છે। અને અહીંયા આપણે એક રાખી દીધી છે અને એવી રીતના બધી આપણે શેકી લીધી છે। અને અહીંયા સાઈડમાં લઈ લીધી છે મ્યુનિસ અને સોસ ખાવા માટે। તો ચાલો આપણે ટેસ્ટ કરી કેવી બની છે આપણી બર્ગર। જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો। અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ। તો અહીંયા જો હું ટેસ્ટ કરું છું અને બહુ જબરજસ્ત મને લાગી। તો ફરી મળીશું બીજા વિડીયોમાં, અત્યારે બાય બાય।